નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ગણિતના ચેપ્ટર 4 વિડિયો લેક્ચર નંબર 12 માં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. છેલ્લે આપણે વિડિયો લેક્ચર નંબર 11 માં સહઅવયવ શ્રેણિક, એકમ શ્રેણિક, ઉપનિશ્ચયક અને સહઅવયવનો આપણે અભ્યાસ કર્યો હતો. હવે આજે આપણે સહઅવયવ શ્રેણિક એટલે કે એડજોઇન્ટ ઓફ મેટ્રિક્સ માં આગળ વધીએ. એમનું આપણે સૂત્ર જોયું હતું કે ભાઈ તમને કોઈ સહઅવયવ શ્રેણિક એટલે કે એડજોઇન્ટ ઓફ મેટ્રિક્સ કે આપણે 2x2 માટે આવું સૂત્ર જોયું હતું. તમને કોઈ એક શ્રેણિક આપેલો હોય, તમને એમ કે ભાઈ આનો ABJ સહઅવયવ શ્રેણિક મેળવો, તો એને આપણે સંકેતમાં શું લખીએ? સહઅવયવ શ્રેણિક એટલે ABJ ઓફ A ઇક્વલ ટુ શું થાય? કારણ કે ભાઈ અગ્ર વિકલનની અદલા બદલી અને બાહ્ય વિકલનના બંને ઘટકો છે કેવા થઈ જાય? માઈનસ. એકદમ સરળ છે. 2x2 માટે સહઅવયવ શ્રેણિક મેળવો એટલે એકદમ સરળ છે. 3x3 માટે સરળ છે. તમને કોઈક આ રીતે આપેલું હોય શ્રેણિક A11 A12 A13 A21 A22 A23 A31 A32 અને A33. તમને કોઈ એક શ્રેણિક આપેલો છે, તમને એમ કે આનો સહઅવયવ શ્રેણિક મેળવો, તો આપણે અહીંયા આગળ 9 ઘટકો જે આપેલા છે એને અનુરૂપ આપણે સહઅવયવો મેળવવાના. એટલે સ્મોલ a11 હોય તો એનો સહઅવયવ શું થાય? કેપિટલ A11. એ જ રીતે સ્મોલ a12 હોય તો એનો કેપિટલ A12, સ્મોલ a13 નો કેપિટલ A13 નો સહઅવયવ. અને એ આપણે હારમાં મેળવવાના. ખાસ યાદ રાખવાનું, આડાવાળા નહીં મેળવવાના. પહેલી હારના મેળવવાના, પછી બીજી હારના, પછી ત્રીજી હારના. હવે એ જે સહઅવયવ મળે એને આપણે જે હારમાં મેળવા તેને આપણે સ્તંભમાં લખીએ. તમને કોઈ એક શ્રેણિક આપેલો હોય એનો પરિવર્તક શ્રેણિક એટલે શું થાય કે જે હારના ઘટકો કોઈ સ્તંભમાં કન્વર્ટ થઈ જાય, એટલે એનો પરિવર્તક શ્રેણિક તમે એવું કહેતા હતા. અહીંયા આગળ સહઅવયવ શ્રેણિક આપણે એવું થાય કે તમે જે હારમાં ઘટકો મેળવો છો એ કેમાં લખવાના? સ્તંભમાં લખવાના. એટલે તમારો સહઅવયવ શ્રેણિક છે. કોઈ વાત કરું તો ABJ ઓફ A બરાબર શું થઈ જશે? કે જે A11 A12 A13 A11 નો સહઅવયવ, પછી A12 નો સહઅવયવ, પછી A13 નો સહઅવયવ. એ જ રીતે બીજી હાર, એ જ રીતે ત્રીજી હાર. જે તમે હારમાં મેળવો અને તમે સ્તંભમાં લખો એટલે તમને જે તે શ્રેણિક આપેલો હોય એનો ABJ ઓફ A એટલે કે સહઅવયવ શ્રેણિક મળે. હવે આ તો જઈએ આપણે તો આને એનો દાખલાઓ છે એમનો આપણે અભ્યાસ કરીએ. તો હવે સહઅવયવ શ્રેણિકમાંથી આપણે વ્યસ્ત શ્રેણિક તરફ જઈએ. આનો એક પ્રકાર જ છે વ્યસ્ત શ્રેણિક છે. સહઅવયવ શ્રેણિકનો એક પ્રકાર જ છે કે વ્યસ્ત શ્રેણિક વ્યાખ્યા આપેલી. જો ચોરસ શ્રેણિક એને સંગત ચોરસ શ્રેણિક B એવો મળે કે જેથી અહીંયા આગળ ચોરસ શ્રેણિક એને અનુરૂપ ચોરસ શ્રેણિક B એવો મળે કે જેથી AB ઇક્વલ ટુ I ઇક્વલ ટુ B. હવે I એટલે શું થાય? કે આઇડેન્ટિટી મેટ્રિક્સ, યુનિટ મેટ્રિક્સ. એનું મૂલ્ય તમને ખબર છે કેટલું થતું હોય? હંમેશા 1. વ્યાખ્યામાં જોઈ તો છેલ્લા લેક્ચરમાં. તો A અને B ચોરસ શ્રેણિકના અનુરૂપ AB ઇક્વલ ટુ I ઇક્વલ ટુ B થાય તો B ને એનો વ્યસ્ત શ્રેણિક કહેવાય. એના વ્યસ્ત શ્રેણિકને સંકેતમાં દાખલા તરીકે કોઈ હોય તમારે કોઈ શ્રેણિક આપેલો હોય એનો વ્યસ્ત શ્રેણિક શું થાય? A ઇન્વર્સ. બેઝિકલી આપણને એટલી તો ખબર હોય જ. અહીંયા આગળ વ્યાખ્યા આપણને શું કહે છે? AB ઇક્વલ ટુ I ઇક્વલ ટુ B થાય તો B ને એનો વ્યસ્ત શ્રેણિક કહેવાય. કઈ રીતે એવું થતું હોય? દાખલા તરીકે AB ઇક્વલ ટુ I લખી શકું, I ઇક્વલ ટુ AB લખી શકું. પહેલી વાત AB ઇક્વલ ટુ I લઈ B બરાબર લખો એટલે શું થાય? એક I ના છેદમાં 1. I નું મૂલ્ય હંમેશા શું હોય? 1 હોય. એને તમે અંશમાં લઈ જાઓ એટલે શું થઈ જવાનું? A ઇન્વર્સ. તો B ઇક્વલ ટુ A ઇન્વર્સ. આમનો થતો શું થાય કે જો AB ઇક્વલ ટુ I હોય તો B ને તો ઘટક B ને એનો શું કહેવાય? વ્યસ્ત શ્રેણિક કહેવાય. જો AB ઇક્વલ ટુ I હોય તો B ને ઘટક A નો વ્યસ્ત શ્રેણિક કહેવાય. એટલે B ઇક્વલ ટુ શું થાય? A ઇન્વર્સ. એ જ રીતે તમે I ઇક્વલ ટુ B એને ક્યાં જોડવાના? છેદમાં. એટલે ફરી I નું મૂલ્ય શું થઈ જાય? કારણ કે એકમ શ્રેણિકનું મૂલ્ય હંમેશા 1 થતું હોય તો B ઇક્વલ ટુ શું થાય? A ઇન્વર્સ. તો અગેન તમે એવું કહી શકો અહીં B ને એનો વ્યસ્ત શ્રેણિક કહેવાય. તો એના વ્યસ્ત શ્રેણિકને સંકેતમાં કેના ઉદ્દેશ્ય આવે? A ઇન્વર્સ. આ બેઝિકલી વ્યાખ્યા છે.
આપણે જે દાખલાઓ ગણતરીમાં તમારે જે ઉપયોગી થશે એના માટેનું સૂત્ર આ છે કે આપણે તમને કોઈ એક શ્રેણિક આપેલો હોય એનો તમારે વ્યસ્ત શ્રેણિક મેળવવો હોય તો એના માટેની બહુ સરળ રીત છે કે જો શ્રેણિક એ માટે મોડ એ નોટ ઇક્વલ ટુ 0, તમને જે શ્રેણિક આપેલું હોય એનું તમારે મૂલ્ય મેળવી નાખવાનું. તમને જે કોઈ શ્રેણિક આપેલું હોય એનું તમારે શું મેળવી નાખવાનું? મૂલ્ય મેળવી નાખવાનું. મૂલ્ય એટલે શું થાય કે આપેલ શ્રેણિકના નિશ્ચયકનું કિંમત. તમને કોઈ એક નિશ્ચયક આપેલો હોય, સપોઝ વાત કરું શ્રેણિક આપેલો છે તમને e1 2, તમને એમ કે આનો આ જે શ્રેણિક છે નો વ્યસ્ત શ્રેણિક મેળવો. સૌથી પહેલા આપણે શું મેળવવું પડે? કે મોડે તમને જે શ્રેણિક આપેલા છે એનું મૂલ્ય. હવે એનું મૂલ્ય મેળવી એટલે આપેલ શ્રેણિક સી કેમાં કન્વર્ટ થઈ જશે? નિશ્ચયકમાં. આપણે કહો પણ ભેના છે 4.1 માં 2 એકા 2 3 દુ 6 તો માઈનસ કેટલા થશે? 2 એકા 2 2 ઓછા 3 દુ 6 એટલે કેટલા થાય? માઈનસ 4. આનો અર્થ શું થાય? અહીંયા મોડેનું મૂલ્ય 0 થયું નથી તો શું કહી શકો તમે કે એના વ્યસ્ત શ્રેણિકનું અસ્તિત્વ છે અને પછી જ આપણે એ ઇન્વર્સ મેળવી શકીએ. ઘણીવાર આવું થતું હોય 3 દુ 6 ઓછા 3 દુ 6 શું થઈ જાય? 0. આ સંજોગોમાં તમે શું કહી શકો? અહીં મોડે નોટ ઇક્વલ ટુ 0 હોવાથી, અહીં મોડે ઇક્વલ ટુ 0 મળતું હોવાથી એ ઇન્વર્સનું અસ્તિત્વ નથી. તમને એ ઇન્વર્સ આ જે શ્રેણિક આપેલો છે એનો એ ઇન્વર્સ મળે નહીં. શું કામ? કે તમે જે શ્રેણિક આપેલો છે એનું મૂલ્ય મેળવો તો મોડે ઇક્વલ ટુ શું થાય છે? કે 0 થાય છે. જ્યારે મોડે ઇક્વલ ટુ 0 થતું હોય ત્યારે આપેલ શ્રેણિકનો વ્યસ્ત શ્રેણિકનું અસ્તિત્વ નથી એવું થાય. તો દાખલાઓ માટે આપણે ખાસ યાદ રાખવાનું છે. હવે જોઈએ આપણે કે વ્યસ્ત શ્રેણિક અને શ્રેણિકને અનુરૂપ કેટલા પરિણામો આવે છે કે જે તમને ટેક્સ્ટ બુકમાં પ્રમેયો સ્વરૂપ આપેલા છે, અમુકની સાબિતી પણ આપેલી છે. તમારે ધ્યાનથી ઘરેથી અભ્યાસ કરવાનો છે. આના સ્ટેટમેન્ટ મહત્વના છે. ખાસ યાદ શું રાખવાના છે? એના સ્ટેટમેન્ટ. પ્રમેય આપણે પરીક્ષામાં પૂછાતા નથી એટલા માટે આપણે સ્ટેટમેન્ટનો ફટાફટ અભ્યાસ કરી લઈએ. પછી એને અનુરૂપ ઘણા બધા દાખલાઓ છે એ આ લેક્ચરની અંદર અને આવતા લેક્ચરની અંદર આપણે અભ્યાસ કરશું. મેં તમને અગાઉના લેક્ચરમાં પણ વાત કરી હતી કે સહઅવયવ શ્રેણિક છે, એડજોઇન્ટ ઓફ મેટ્રિક્સ છે અથવા તો વ્યસ્ત શ્રેણિક છે, પરીક્ષાની દ્રષ્ટિએ બહુ મહત્વનું છે. તમારે ગુજરાત બોર્ડની અંદર પણ આમાંથી દાખલાઓ પૂછાશે. ગુજકેટ છે કે જેડબલઈ છે એને એમાંય આને અનુરૂપ 3-4 માર્કના દાખલાઓ પૂછાતા હોય છે. ખાસ કરીને જેડબલઈની વાત કરીએ તો જોઈએ કોઈ ચોરસ શ્રેણિક એ માટે તમને કોઈ એક ચોરસ શ્રેણિક આપેલો હોય a * adj એટલે કે શ્રેણિક વિના એના સહઅવયવ શ્રેણિકનો ગુણાકાર એટલે કે બે શ્રેણિકનો ગુણાકાર. એ પણ તમે ચેપ્ટર નંબર 3 માં ભણ્યા છો અને કદાચ કોઈને મેં ડિફિકલ્ટી હોય તો અહીંયા ક્લિયર થઈ જશે. અને adj * a અહીંયા શું આવશે? adj * a ઇક્વલ ટુ શું થાય? મોડે થાય. કોઈ શ્રેણિક આપેલો હોય એનો સહઅવયવ શ્રેણિકનો ગુણાકાર ઇક્વલ ટુ સહઅવયવ શ્રેણિક વિના શ્રેણિકનો ગુણાકાર ઇક્વલ ટુ મોડે ઇન્ટુ આ. ત્રણેયના મૂલ્ય કેવા થતા હોય? સરખા. અને કન્ડિશન શું છે? એ છે એ કોઈ ચોરસ શ્રેણિક હોવો જોઈએ. ચોરસ શ્રેણિક એટલે કાં તો 2/2 કક્ષાવાળો, કાં તો 3/3 કક્ષાવાળો અથવા તો 4/4. આપણે 2/3 3/3 ના શ્રેણિકો આવશે. ખાસ કરીને તમને કોઈ એક શ્રેણિક 2/3 આપેલો હોય તો એમાં આ ગુણધર્મ લાગુ પડે નહીં, એમાં પ્રમેય લાગુ પડે નહીં. બીજી વાત છે કે આપણું સૂત્ર જ છે વ્યસ્ત શ્રેણિકનું. જો મોડે નોટ ઇક્વલ ટુ 0 કોઈ એક શ્રેણિક આપેલો હોય એ શ્રેણિકનું મૂલ્ય 0 ના હોય તો જ a ઇન્વર્સ બરાબર 1 મોડે ઇન્ટુ adj એટલે કે તો જ એ શ્રેણિકનો વ્યસ્ત શ્રેણિક મળે. એ આપણે અહીંયા આગળ જોયું છે, વ્યાખ્યામાં જોયું છે અને એને અનુરૂપ એક સૂત્ર પણ આપણે લખ્યું છે. બીજો ગુણધર્મ છે a અને b સમાન કક્ષાવાળા ચોરસ શ્રેણિક હોય. a અને b સમાન કક્ષાવાળા ચોરસ શ્રેણિક હોય તો મોડ ઓફ a ઇક્વલ ટુ શું થતું હોય છે? મોડ a ઇન્ટુ મોડ b. તમને કોઈ બે શ્રેણિકો આપેલા હોય એમનો ગુણાકાર કરો, એમનું માન મેળવો અને એમનું માન એટલે કે નિશ્ચયનું મૂલ્ય મેળવો અને તમને આપેલા જે બે શ્રેણિક હોય એના તમે નિશ્ચયકના મૂલ્ય મેળવી અને એ બંનેનો ગુણાકાર કરો તો બંને કેવા થતા હશે? એક સરખા થતા હશે. તો એ ગુણધર્મ નંબર 3 હતો. આના અનુરૂપ ઉદાહરણ તમે ઘણા બધા ગણી શકો. તમને ખાલી બે શ્રેણિક સમાન કક્ષાવાળા આપેલા હોવા જોઈએ. દાખલા તરીકે વાત કરું તમે આને અનુરૂપ ઉદાહરણો છે ઘરેથી તમારી જાતે પણ કરી શકો. ટેક્સ્ટ બુકમાં અમુક આપેલા હશે, અમુકને નહીં આપેલા હોય ઉદાહરણ. આ એક એ શ્રેણિક છે, આ એક બી શ્રેણિક છે. કન્ડિશન શું છે? બંનેની કક્ષા સેમ હોવી જોઈએ. હવે એમાં તમારે આ ગુણધર્મો વાપરવો છે તો પહેલા તો તમારે a અને b નો ગુણાકાર બે શ્રેણીનો ગુણાકાર કરવાનો, પછી એનું માન મેળવવાનું એટલે નિશ્ચયનું મૂલ્ય મેળવવાનું અને સામે પહેલા એનું માન મેળવો, b નું માન મેળવો અને બંનેનો ગુણાકાર કરો
એ બંને કેવા થશે? સેમ થશે. જે ગુણધર્મ નંબર 4 છે મોડ ઓફ એડી છે. તમને જે એડી છે એ મળે એનો જે સહવયવ શ્રેણિક મળે એનું તમે નિશ્ચયકનું મૂલ્ય મેળવો ઇક્વલ ટુ એનું નિશ્ચયકનું મૂલ્ય મેળવવું એનો વર્ગ કરો. બંને કેવા થતા હશે? સેમ થતા હશે. પછી ગુણધર્મ નંબર 5 એ ઇન્વર્સ નો ઇન્વર્સ. તમે કોઈ એક શ્રેણિક આપેલો છે એનો વ્યસ્ત શ્રેણિક મેળવો, એ વ્યસ્ત શ્રેણિકનો ફરી વ્યસ્ત શ્રેણિક મેળવો તો તમારું શ્રેણિક એ પોતે મળશે. એટલે વ્યસ્તનું વ્યસ્ત ઇક્વલ ટુ શું થાય? શ્રેણિક પોતે. તમને કોઈ એક શ્રેણિક આપેલો છે અહીંયા આગળ, આ એક એ શ્રેણિક છે એનો વ્યસ્ત શ્રેણિક મેળવો, એનો ફરીથી પાછો વ્યસ્ત શ્રેણિક મેળવો તો એ તમારે શ્રેણિક એ પોતે મળે. તો આ ગુણધર્મ નંબર 5 છે. ગુણધર્મ નંબર 6 કોઈ એક શ્રેણિક ગુણ્યા એનો વ્યસ્ત શ્રેણિક ઇક્વલ ટુ a ઇન્વર્સ ગુણ્યા a ઇક્વલ ટુ શું થતું હશે? હંમેશા i એટલે એકમ શ્રેણિક અને મૂલ્ય શું થાય? 1. પછી વાત કરું કે a ઇન્વર્સ અહીંયા કાંઈ નહીં એટલે 1 1 શું થશે? a raised to 0 ઇક્વલ ટુ 1. 1 ને આપણે શું લખી શકો? તાકે કે i આઇડેન્ટિટી મેટ્રિક્સ, યુનિટ મેટ્રિક્સ અથવા તો એકમ શ્રેણિક કહી શકો. ગુણધર્મ નંબર 7 એની અંદર દાખલાઓ તમારે 3 અને 4 માં અંદર પૂછાતા હશે. ઉદાહરણ પણ આપેલું છે અને ચોપડીમાં પણ દાખલાઓ, સ્વાધ્યાયમાં દાખલાઓ આપેલા છે. એ b ઇન્વર્સ ઇક્વલ ટુ b ઇન્વર્સ ઇન્ટુ a ઇન્વર્સ. એ b ઇન્વર્સ ઇક્વલ ટુ શું થતું છે? કે b ઇન્વર્સ ઇન્ટુ a ઇન્વર્સ. ખાસ યાદ રાખજો, આમાં વિદ્યાર્થીઓ અવારનવાર ભૂલો કરતા હોય છે અને દાખલાઓ પણ તમારા સ્વાધ્યાયના ઉદાહરણમાં આવશે. અહીં આપણને બે દાખલાઓ આપેલા છે. એક તમને પેલો દાખલો છે 4 સ્વાધ્યાય 4.5 નો પેલો દાખલો. એક શ્રેણિક આપેલો છે 1 2 3 અને 3 4. એનો આપણે એડીજે બંને દાખલા માટે આપણે શું મેળવવાનું છે? એનો સહવયવ શ્રેણિક મેળવવાના છે. તો 2/2 માટે તો બહુ સરળ છે, મેં તમને વાત કરી એનો આપણે એડીજે મેળવવો એક જ સ્ટેપનો દાખલો છે. એડીજે બરાબર શું થશે? કારણ કે બંનેના અગ્ર વિકર્ણની અદલા બદલી કરવાની અને બાહ્ય વિકર્ણ બંને છે કેવા થઈ જાય? માઈનસ થઈ જાય. બીજું કશું જ નથી. ખાસ આપણે સમજવાનું છે 3/3 માટે. અહીંયા આગળ એક શ્રેણિક આપેલો છે તેનો આપણે એડીજે મેળવવાનો છે. અહીંયા આગળ શ્રેણિક છે 3/3 છે કે 3 હાર અને 3 સ્તંભ વાળો શ્રેણિક છે. તો એ દરેક ઘટકોના પહેલા તો સહવયવ મેળવવાના. દરેક ઘટકોના આપણે શું મેળવવાના? સહવયવ. સૂત્રમાં આપણે જોયું છે દરેક શ્રેણિકના સહવયવ મેળવવા હોય તો આપણે જોઈએ પેલો ઘટક નિશાનીઓ આપણને યાદ હોવી જોઈએ. અહીંયા આગળ એ તમને વાત કરી આપણે સહવયવ અને ઉપરી સ્ટેપમાં ભીના થાય કે ભાઈ નિશાની આપણને મગજમાં હોવી જોઈએ. હવે જો પેલો આપણે મેળવીએ પેલું સ્મોલ a11 નો સહવયવ તો કેપિટલ A11. તો આ જ રીતે તમારે ઘરેથી મેળવવાના છે. જે આપણે વ્યસ્ત શ્રેણિકના ઘણા બધા દાખલાઓ આવે છે ગણતરીમાં આપણે યાદ આ રીતે જ રાખવાનું છે, ક્રમમાં જ મેળવવાનું છે. તમારે ભૂલ પડવાની શક્યતા રહે નહીં. A11 કેવો છે? પહેલા તો નિશાની જોવાની કેવા છે? પ્લસ. હવે A11 જે હાર જે સ્તંભ હોય ભૂલી જવાનું એટલે કે A1 સ્મોલ a11 નો આપણે ઉપનિષ્ઠ. તો 3 1 3 3 5 0 ગુણ્યા 5 એટલે 0 શું થઈ જશે? 3. હવે બીજો ઘટક જોઈએ A12 નિશાની કઈ આવે છે? માઈનસ. હવે A12 એટલે કે -1 જે હાર જે સ્તંભમાં આવેલો છે એ ભૂલી જવાનું. તો આપણે લઈએ તો 2 1 2 તો નિશાની કઈ આવશે? માઈનસ. 5 2 ને 10 માઈનસ માઈનસ શું થશે? પ્લસ. તો 10 માંથી આપણે વાત કરીએ તો 2 1 2 5 2 ને 10 10 ને 2 કેટલા થશે? 12. તો -12. હવે A13 ત્રીજો ઘટક સ્મોલ a13 ને આનું બેનો સહવયવ એટલે કેપિટલ A13 ને તમને વાત કરી એમ હારમાં જ મેળવવાનું છે ફરજિયાત. તો બે જે હાર જે સ્તંભ હોય ભૂલી જવાનું. તો વધ્યું નિશાની કઈ આવી? સૌથી પહેલા નિશાની યાદ રાખવાની પ્લસ. તો 0 માઈનસ માઈનસ પ્લસ. જ્યારે પ્લસ આવતું ત્યારે લખવાની કોઈ જરૂર નહીં, માઈનસ આવતું ત્યારે ખાસ લખવાની. કારણ કે નિશ્ચયક મૂલ્ય માઈનસ થતું હોય તો માઈનસ માઈનસ પ્લસ થઈ જાય, પ્લસ હોય તો એ માઈનસ થઈ જાય. પૂછો. હવે આપણે પહેલી હારનું કામ પૂરું કર્યું. કોનું કામ શરૂ કર્યું? બીજી હાર A21 ને અનુરૂપ સહવયવ એટલે કેપિટલ A21. બે જે હાર જે સ્તંભ હોય ભૂલી જઈએ. -1 ગુણ્યા 1 એટલે શું થશે? નિશાની પહેલા તો કઈ આવે છે? માઈનસ આવે છે ભાઈ. ભૂલાઈ ગઈ, ખાસ મને ભૂલાઈ ગઈ, તમને ના ભૂલાવી જોઈએ. તો 2 1 2 5 2 ને 10 માઈનસ માઈનસ પ્લસ.
અહીં આપણે કઈ ભૂલ થઈ એવું લાગે 1 2 નો આપણે મેળવતા બરાબર છે એક મિનિટ અહીં કઈ મિસ્ટેક થઈ a to 1 નું મેળવ્યું બે જે હાલ જે સમય ભૂલી ગયા એટલે મિસ્ટેક કરી છે માઈનસ આવશે બે જે હાલ જે સમય ભૂલી ગયું માઈનસ 1 ગુણ્યા 1 એટલે શું થશે માઈનસ 1 0 ગુણ્યા 2 એટલે શું થાય 0 તો શું થશે માઈનસ માઈનસ પ્લસ 1 હવે a to 2 ની વાત કરીએ આપણે તો a to 2 નિશાની કઈ આવે છે પ્લસ જે હાલ જે સમય ભૂલી જવાનું 1 ગુણ્યા 1 એટલે 1 માઈનસ 2 2 4 માઈનસ માઈનસ શું થશે પ્લસ પછી નિશાની માઈનસ આવતી હોય માઈનસ માઈનસ શું થઈ જાય પ્લસ તો 5 એ જ રીતે આપણે a to 3 તો આ જે ઘટક જે હાલ અને જે સમય ભૂલી જઈએ તો 0 નિશાની કઈ આવે છે માઈનસ સૌથી પહેલા નિશાની યાદ રાખવાની તો 0 2 એકા 2 માઈનસ માઈનસ પ્લસ એટલે 0 ઓછા 2 આવશે પછી નિશાની ત્રણ માઈનસ પૈકી થાય એટલે શું થઈ જશે માઈનસ આવી તો માઈનસ 2 ને પ્લસ 2 માઈનસ માઈનસ પ્લસ 2 હવે a31 ત્રીજી હારનું કામ પૂરું થઈ ગયું મિત્રો વિદ્યાર્થી મિત્રો હવે ત્રીજી હારનું કામ શરૂ કરીએ તો સ્મોલ a31 ની અંદર એનો સહઅવયવ શું મળે છે a31 તો -2 જે હાર અને જે સ્તંભમાં હોય એ ભૂલી જઈએ તો જો હું કે 5 એકા 5 એટલે -5 અને 3 દુ ને 6 નિશાની કઈ આવે છે પ્લસ તો -5 ઓછા 6 6 ને 5 કેટલા થશે કે -11 હવે આપણે બીજા ઘટક તરફ જઈએ તો સ્મોલ a23 ને અનુરૂપ સહઅવયવ શું થાય તો કેપિટલ a32 તો a32 જે હાર અને જે સ્તંભ હોય ભૂલી જઈએ તો વધે હું 5 એકા 5 ઓછા 2 દુ ને 4 નિશાની કઈ આવે છે માઈનસ તો 0 જે હાર અને જે સ્તંભ એટલે 5 એકા 5 2 દુ ને 4 5 ઓછા 4 તો -1 હવે આ વાત કરીએ આપણે તો સ્મોલ a33 નાનું બેનો સહઅવયવ તો કેપિટલ A33 નિશાની કઈ આવે છે પ્લસ તો 1 જે હાલ જે સમય ભૂલી 3 એકા 3 2 એકા 2 તો 3 વત્તા 2 એટલે કેટલા થાય 5 તો આપણે અહીંયા આગળ જે નિશ્ચયના શ્રેણીના ઘટકો આપેલા હતા 9 એને અનુરૂપ એના આપણે સહઅવયવો મેળવી લઈએ હવે આપણે મેળવવાનું છે સહઅવયવ શ્રેણી તો આપણે અગાઉ સૂત્રમાં વાત કરી હતી ADJ of A શોર્ટમાં લખવું એના આપણે સંકેતમાં તો એડજોઇન્ટ ઓફ ADJ of A હવે જે ઘટકો આપણે હારમાં મેળવા છે એને આપણે સ્તંભમાં લખી નાખો એટલે એ આપેલ શ્રેણીનો સહઅવયવ શ્રેણી થાય તો જે તમારી પહેલા ત્રણ ઘટકો છે પેલો સ્તંભ થાય 3 -12 6 બીજા ત્રણ ઘટકો છે તમારો બીજો સ્તંભ થશે 1 5 2 ત્રીજા ત્રણ ઘટકો છે તમારો ત્રીજો સ્તંભ બહુ સરળ છે પણ અહીંયા આગળ એના સહઅવયવ સાચા મેળવેલા હોવા જોઈએ હવે આગળ આપણે એક્ઝામ્પલ નંબર 3 અને 4 છે એનો આપણે નેક્સ્ટ લેક્ચરમાં અભ્યાસ કરીશું પણ આજે આપણે એક્ઝામ્પલ નંબર 5 થી 11 એટલે કે શ્રેણિકના વ્યસ્ત શ્રેણિકનું અસ્તિત્વ હોય તો મેળવું એ જોઈએ આપણે આને અનુરૂપ છે એટલે ફટાફટ થઈ જશે ખાલી વ્યસ્ત શ્રેણિકની વ્યાખ્યા આપણે યાદ હોવી જોઈએ સૌથી પહેલા વાત કરીએ ત્રીજો દાખલો સોરી ત્રીજો ને ચોથો આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું અત્યારે આપણે જોઈએ છીએ એક્ઝામ્પલ નંબર 5 આપેલ શ્રેણી એ નામ આપી દઈએ આનો આપણે એક્ઝામ્પલ નંબર 5 થી 11 આપણે વ્યસ્ત શ્રેણિક મેળવવાનું છે તો પહેલા વ્યસ્ત શ્રેણિક મેળવતી વખતે આપણે મોડે ઇઝ નોટ ઇક્વલ ટુ આપેલ શ્રેણિકનું મૂલ્ય છે એ 0 થવું જોઈએ નહીં એ પહેલા ચકાસવું પડે પછી જ આપણને એનો વ્યસ્ત શ્રેણિક મળશે તો પહેલા તો આપણે શું મેળવીએ કે આપેલ શ્રેણિક છે એનું મૂલ્ય મેળવીએ કે મોડે મેળવીએ તો 2 3 -4 -6 6 દુ ને 12 એટલે -12 માઈનસ પ્લસ 4 તેરી 12 = 0 એટલે પહેલામાં 0 થઈ ગયું છે તો આપણે આનો વ્યસ્ત શ્રેણિક મળે નહીં તો લખવાનું અહીં મોડે = 0 હોવાથી અહીં મોડે = 0 હોવાથી આપેલ શ્રેણિકના વ્યસ્ત શ્રેણિકનું અસ્તિત્વ નથી
અને રૂચિનો દાખલો આપણને આપેલો છે એ જોઈ લઈએ ફટાફટ. એક્ઝામ્પલ નંબર 6. श्रेणी के बराबर -1 5 -3 b. तो पहला तो मोड़े मेळवीए એટલે 60 નું મૂલ્ય મેળવીએ આપણે. તો મોડે બરાબર શું થશે? -1 5 -3 b. તો -b માઈનસ માઈનસ પ્લસ 5 * 15 ઇક્વલ ટુ 10 ઇઝ નોટ ઇક્વલ ટુ 0. અહીંયા આગળ શું થતું 0? આપેલ શ્રેણીનો વ્યસ્ત શ્રેણિક મેળવો ન હતો. અહીંયા આગળ મોડેલનું મૂલ્ય 0 થતું નથી. તો શું કહી શકીએ? આપેલ શ્રેણિકના આ ખાસ લખવાનું, આપેલ શ્રેણિકના વ્યસ્ત શ્રેણિકનું અસ્તિત્વ છે. હવે જો આપેલ શ્રેણિકના વ્યસ્ત શ્રેણિકનો અસ્તિત્વ હોય તો આપણે એબીજે ની જરૂર પડશે. આપણે એબીજે મેળવી નાખવાનું પહેલા તો, પછી આપણે સૂત્ર મૂકીશું. એબીજે બરાબર શું થાય? તો કે 2/2 માટે બહુ સરળ છે. अगर विकर्ण में दाब दी तो b माइनस है, बाहर विकर्ण છે પ્લસ છે માઈનસ માઈનસ છે પ્લસ. હવે આપણે એનો વ્યસ્ત શું થાય? a ઇન્વર્સ. a ઇન્વર્સ નું સૂત્ર શું લખતા આપણે 1 mod ઇન્ટુ abj. બહુ સરળ છે. તમને જો એનો સહવયવ શ્રેણિક મેળવતા આવડી જાય એટલે આપોઆપ તમને એનો વ્યસ્ત શ્રેણિક મેળવતા આવડી જાય. કશું આમાં નવું છે નહીં. તો એકના છેદમાં કેટલા થશે? a abj બરાબર શું થાય? abj a પછી b -5 3 અને 9 જોડના ટેક્સ્ટમાં જવાબમાં 13 અંદર ગુણાવીને આપ્યો હોય તો દરેક ઘટકને 13 વડે ભાંગી નાખવાના. આ રીતે લખો તોય ચાલે, 13 ને અંદર ગુણાવો તોય ચાલે. હવે જોઈએ આપણે સાતમો દાખલો. एग्जाम्पल नंबर 7. આપણે આપેલ શ્રેણીને નામ આપી દઈએ તો 1 2 3 0 2 4 0 0 5. તો સૌથી પહેલા તો વ્યસ્ત શ્રેણિક મેળવવાનું છે આપણે 5 થી 11 દાખલામાં. તો એના માટે આપણે પહેલા તો મોડે મેળવીએ. તો મોડે બરાબર શું થશે? 1 2 3 0 2 4 0 0 5. પહેલા તો આપણે r1 ના આધારે વિસ્તરણ કરવાનું છે ખાસ. તો 5 * 10 - 0 - 2 કાઉન્સમાં 0 - 0 + 3 કાઉન્સમાં 0 - 0. એનો મીનિંગ 10. આ બે તો 0 છે, ઇઝ નોટ ઇક્વલ ટુ 0. એટલે હું કહી શકું આપેલ શ્રેણિકના व्यस्त श्रेणिकનું અસ્તિત્વ છે. હવે જો આપેલ શ્રેણિકના વ્યસ્ત શ્રેણિકનું અસ્તિત્વ છે એનો મીનિંગ કે આપણે હવે શું મેળવવું પડશે? તમારે એડીજે. એડીજે માટે તમારે નવે નવ સહવયવ મેળવવા પડશે. પહેલા તો શું મેળવવું પડશે? આપણે નવે નવ તમારે સહવયવ મેળવવા પડશે. પહેલા તો જોઈએ આપણે a11 નિશાની યાદ રાખવાની. આપણે મેં તમને અગાઉના દાખલા પર વાત કરી પ્લસ માઈનસ પ્લસ માઈનસ પ્લસ માઈનસ પ્લસ માઈનસ પ્લસ. પેલો ઘટક કેવો આવે છે? પ્લસ. એક જે હાર અને જે સ્તંભ હોય ભૂલી જઈએ તો શું વધે? બાકી પહેલા તો 10 - 0 કેટલા થશે? 10. પછી a12 ની વાત કરી, નિશાની કઈ આવશે? માઈનસ. જે હાર અને જે સ્તંભ હોય ભૂલી જઈએ તો 0 - 0 એટલે શું આવશે? 0. પછી નિશાની ભલે ગમે તે હોય a13 તો એ જે હાર અને જે સ્તંભ હોય ભૂલી જઈએ તો 0 - 0 એટલે 0. હવે a21 એટલે આગળ પછી જે હાર અને જે સ્તંભ હોય ભૂલી જઈએ 5 * 10 - 0 નિશાની કઈ આવશે? માઈનસ.
બે જે હાલ નિર્દેશમાં મળ્યું આપણે કેટલો આનો મેળવ્યો જે હાલ નિર્દેશમાં મળ્યું 5 × 10 ઓછા 0 એટલે -10 હવે a2 2 એટલે આ ઘટક જે હાલ નિર્દેશમાં મળ્યું લીધી તો 5 × 5 ઓછા 0 નિશાની કઈ આવે છે પ્લસ તો 5 ઓછા 0 સૌથી પહેલા આપણે નિશાનીમાં નજર કરવી જોઈએ તો કેટલા થશે 5 a2 3 આ ઘટક નિશાની કઈ આવે છે માઈનસ ઈ જે હાલ નિર્દેશમાં મળ્યું 0 ઓછા 0 એટલે 0 પછી a3 1 4 × 8 ઓછા 3 નું નિશાની કઈ આવે છે પ્લસ 4 × 8 ઓછા 6 એટલા થશે b a3 2 જે હાલ નિર્દેશમાં હોય ભૂલી જઈએ 4 × 4 ઓછા 0 નિશાની કઈ આવશે માઈનસ 4 × 4 ઓછા 0 એટલે -4 a3 3 નિશાની કઈ આવશે પ્લસ 0 ઓછા 2 ઓછા 0 પ્લસ b અહીંયા આગળ આપણે નવે નવ સહઅવયવ મળી ગયા છે હવે આપણે એનો એડીજે મેળવી નાખીએ તો એડીજે વખતે મેં તમને વાત કરી હતી કે જે ઘટકો તમે હારમાં મેળવો એ ઘટકો કેમાં લખવાના સ્તંભમાં પહેલા 3 ઘટકો પહેલો સ્તંભ બીજા 3 ઘટકો બીજો સ્તંભ અને ત્રીજા 3 ઘટકો ત્રીજો સ્તંભ તો 10 0 0 -10 5 0 અને 2 -4 લીધી હવે આપણે શું મેળવવાનું છે અહીંયા આગળ તો કે વ્યસ્ત શ્રેણી તો a ઇન્વર્સ બરાબર સૂત્ર શું થાય 1/mod a into adj of a બરાબર મોડેલ લખલા ને 10 × 10 ગુણ્યા adj a 10 - 10 b 0 5 -4 0 0 b તમને જો ટેક્સ્ટબુક ની અંદર 10 વડે ભાંગીને આપેલા હોય તો દરેક ઘટકને 10 વડે ભાંગી નાખવાના હવે ઘરે જઈને આજે તમારે આને અનુરૂપ એક્ઝામ્પલ નંબર 8 આપણે 7મો જોયું 8મો જો વ્યસ્ત શ્રેણીકનું અસ્તિત્વ હોય તો મેળવવાનું કઈ રીતે આપણી પ્રોસેસ છે કે પહેલા તો મોડે મેળવવાનું ઇઝ નોટ ઇક્વલ ટુ 0 જો ઇઝ નોટ ઇક્વલ ટુ 0 થતું હોય તો વ્યસ્ત શ્રેણીક મળે તો આગળ તમારે પહેલા તો નવે નવ સહઅવયવ મેળવવાનું એનું એડીજે મેળવવાનું પછી તમારે એની કિંમત મૂકી દેવાની બહુ સરળ છે 8મો દાખલો 9મો દાખલો 10મો અને 11 તો 8 9 10 અને 11 આ ચાર દાખલાઓ અને અહીંયા જે ચાલેલા છે એ દરેક દાખલાઓ છે એ તમારે 2 વાર લખવાના છે ખાસ લખી અને એ પીડીએફ સ્વરૂપે કન્વર્ટ કરી અને હોમવર્ક મારા નંબર ઉપર મોકલવાનું છે તો આજે આપણે સહઅવયવ શ્રેણી બહુ સરળ છે એમાં તમને સહઅવયવ આવડતા હોય તો સહઅવયવ શ્રેણીક મેળવતા આવડે અને સહઅવયવ શ્રેણીક મેળવતા આવડતું હોય તો તમને એનો વ્યસ્ત શ્રેણીક મેળવતા આવડે એટલે ખાસ યાદ રાખવાનું છે કે અને બીજું એના આપણે ગુણધર્મ લખ્યા વ્યસ્ત શ્રેણીકની વ્યાખ્યા લખ્યા બધું બબે વાર લખીને તૈયાર કરવાનું છે હજી આપણે સ્વાધ્યાય 4.5 ની અંદર આ ત્રીજો અને ચોથો દાખલો અને આગળના દાખલાઓ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર અભ્યાસ કરશું